અમદાવાદ શહેરમાં પોલીસ કોન્ફરન્સ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું, CP મલિકની અધ્યક્ષતામાં આ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। કોન્ફરન્સમાં શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી અને જેસીપી હાજર રહ્યા હતા। કોન્ફરન્સમાં છેલ્લા 6 મહિનાના ગુનાની સમીક્ષા કરવામાં આવી રહી છે તેવું CPએ જણાવ્યું। સાથે જ તેઓએ કહ્યું કે તમામ પીઆઈને અલગ અલગ સૂચના આપવામાં આવી છે। सीसीटीवी प्रोजेक्ट हाथ में लीधो कि लोग सीसीटीवी कैमरा लगावे। 22,700 कैमरा लगाव्या ए पुलिस ने खूब ज उपयोगी बन्या होवानुं पण तेओए जणाव्युं। वधुमां तेओए कह्युं कि लोकोनी भागीदारीथी सीसीटीवी कैमरा लगाववामां આવ્યા। सरकारना कैमरा जेटला प्राइवेट कैमरा लागी गया छे। आ कैमराथी ચોરી, લૂંટ જેવા ગંભીર ગુના ડિટેક્ટ થઈ રહ્યા છે। શહેર પોલીસને જે પડકાર મળ્યા છે તે પૂર્ણ કર્યા હોવાનું પણ CP જણાવી રહ્યા છે। વધુમાં તેમણે કહ્યું કે આવી સ્પીડથી કામગીરી કોઈ વર્લ્ડમાં નહીં થઈ હોય। CPએ કહ્યું કે એક પોલીસ સ્ટેશન પૈકી 4 પોલીસકર્મીની ટીમ તૈયાર કરી ડ્રગ્સની બદી નાબૂદ કરવાના સૂચન કર્યું છે। 23 में 6 महीना में 6,534 હતા, 24 में 5,075 હતા અને આ વર્ષે 4,853 છે, એટલે થોડું ઘટી રહ્યું આવી છે। એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે, દાખલા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્સ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા। રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્ટો છે, એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસની ખાસી વધી છે અને કાયદો અને વ્યવસ્થા કાબુ હેઠળ છે।